कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। आराधिक्यं जलं शीतलीकरणम् अभिवन्दनात्। हरिः ओं द्योः शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्तिरोगदेः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगुं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि। मंत्रपुष्पांजलि। हरिः ओं एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। हरिः ओं तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात्। हरिः ओं अंजनी नन्दनाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। श्रीवन्दिकावकुलचम्पकपाटलाब्जै पुन्नागजातकरवीलशालपुष्पै बिल्वप्रवाल तुलसी दलमञ्जरे वे त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद। नाना सुगन्धपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्ता ज्ञाना परमेश्वरा। पुराणप्रोक्तमाय नमः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। बोले श्रीमद्भागवत भगवान की, व्यास जी महाराज की, सुखदेव जी महाराज की, वृंदावन माँ की बिहारीलाल की, गिरिराज महाराज की। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे। नमः पार्वती पतये हर हर महादेव। हाँ जी, आप लोग अपना अपना आसन ग्रहण करें, कथा श्रवण करेंगे जी। वटवृत्ति दध्यादिकं हवशादवोच गोविन्द दरे माधवेति। गृहे गृहे गो अवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगं पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दरे माधवेति।
સુખમ શયાના નીલયે નિજેપી નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મર્ત્ય તે નિશ્ચિતં તન્મયતાં વ્રજન્તિ ગોવિંદદામોદરે માધવે જીહુવે સદૈવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ સમસ્તભક્તા વિનાશનાનિ ગોવિંદદામોદરે માધવે સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ ગેયં દેહાવસાને ત્વિદમેવ જાયં ગોવિંદદામોદરે માધવે શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહુવે चिंता संता नहंतारो यत्पादाम्बुजरे स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुः। श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण शरणं मम जय श्रीकृष्ण
કૃષ્ણ શરણમ મમ श्याम सुंदर महाराज श्री गिरिराज धरण नमो भगवते वासुदेव। ગઈકાલે આપણે સચ્ચિદાનંદ પ્રભુને પ્રણામ કર્યા. એ કૃષ્ણ કેવા છે? સદરૂપ છે. એ કૃષ્ણ ચિદરૂપ છે. એ કૃષ્ણ આનંદ રૂપ છે. સદનો અર્થ છે સર્વત્ર, જે બધે જ હોય એને સદ કહેવાય. જેમ દુનિયામાં એક પણ જગ્યા એવી નથી જ્યાં આકાશ ન હોય. તમે સિંગાપોરમાં જાઓ તો ત્યાં બી આકાશ છે, અમેરિકા જાઓ તો ત્યાંય આકાશ છે, લંડન જાઓ તો ત્યાં બી આકાશ. દુનિયામાં એક પણ જગ્યા એવી નથી જ્યાં આકાશ ન હોય. એમ દુનિયામાં એક પણ જગ્યા એવી નથી જ્યાં ભગવાન ના હોય. જેમ આકાશ બધે જ છે એમ ભગવાન પણ બધે જ છે. એક ભાઈએ મને કહ્યું કે ભગવાન જો બધે જ હોય તો આપણને દેખાતા કેમ નથી? દેખાય કે ન દેખાય?
અમુક વસ્તુ ન દેખાય છતાં પણ એનું અસ્તિત્વ હોય છે. આ માથાનો દુખાવો દેખાય છે ખરો કે જે ભાઈ, છતાં તમે એને ફીલ તો કરો છો ને. સુગંધ તમને દેખાય છે ખરી, છતાં એક્ઝિસ્ટ, એનું અસ્તિત્વ તો છે. હવા ક્યાં દેખાય છે, છતાં તમે ફીલ તો કરો છો. અમુક વસ્તુ ન દેખાતી હોય છતાં પણ એનું અસ્તિત્વ હોય છે કે ભગવાન ભલે ન દેખાતો હોય છતાં પણ ભગવાન, ગોડ ઇઝ એવરીવેર, ભગવાન બધે જ છે. તો પેલા ભાઈએ કીધું, શાસ્ત્રીજી બધે રહેલા ભગવાન દેખાય ક્યારે કે છે ભાઈ? ભગવાન બધે જ છે તો બધે રહેલા ભગવાન દેખાય ક્યારે? મેં કહ્યું, તારામાં પ્રહલાદજી જેવી ભક્તિ જાગે, તારામાં પ્રહલાદજી જેવો ભાવ જાગે તો તને જડ થાંભલામાં બી ભગવાન દેખાશે. આપણામાં પ્રહલાદજી જેવી ભક્તિ બી જાગી નથી કે આપણામાં પ્રહલાદજી જેવો ભાવ બી જાગ્યો નથી, એટલે આપણને તો આપણામાં જ ભગવાન દેખાતા નથી, તો બધે તો ક્યાંથી દેખાય? નારેશ્વરમાં રંગ અવધૂત મહારાજ થઈ ગયા. એ નર્મદા કિનારે બેઠા બેઠા ગાતા કે પ્રભુ, મારા જીવનમાં એવો સમય ક્યારે આવશે કે હું સર્વની અંદર સર્વેશ્વરનો અનુભવ કરું, એવો સમય મારા જીવનમાં ક્યારે આવશે? એવો દી દેખાડવાલા, એવો દી ઉઘાડ, દેખું તારું રૂપ બધે, એવો દી દેખાડ, એવો દી દેખાડવાલા, એવો દી ઉઘાડ, દેખું તારું રૂપ બધે, એવો દી દેખાડ. બસ વાસુદેવમ સર્વમ વિતિ. મારા જીવનમાં એવો સમય પ્રભુ ક્યારે આવશે કે જડમાં ચેતનમાં બધે હું તારો જ અનુભવ કરું? એ જ પરમાત્મા ચિદરૂપ છે. ચિદનો અર્થ છે ચૈતન્ય. પરમાત્મા ચિદરૂપ છે. ચિદ એટલે ચૈતન્ય. ઈશ્વર પરમ ચૈતન્ય છે. અને ભાઈ તમારામાં બી ચૈતન્ય છે ને મારામાં પણ ચૈતન્ય છે. તમારામાં ચૈતન્ય છે એટલે તો તમે આ કથા સાંભળી રહ્યા છો. અંદરનું ચૈતન્ય જતું રહે પછી કાન હોય છતાં બી તમે કથા સાંભળી શકો નહીં. મારામાં ચૈતન્ય છે એટલે તો હું બોલી રહ્યો છું. અંદરનું ચૈતન્ય જતું રહે પછી જીભ હોય છતાં પણ હું બોલી શકું નહીં. બસ તમારામાં મારામાં બધામાં એ પરમાત્મા ચૈતન્ય રૂપે બેઠેલો છે. બસ અને અંદર ચૈતન્ય છે એટલે આની કિંમત છે, બાકી આની કંઈ વેલ્યુ નહીં બહુ કહી છે. અમારા વડોદરામાં પેલા ખોખાવાળા હોય, એ બૂમો પડે, ખોખા હોય તો હાલજો, ખોખા હોય તો હાલજો. એટલે બહેનો દિવાસળીના ખોખા, દવાના ખોખા બધું ભેગું કરી રાખે અને ઘરવાળા ના હોય ત્યારે ફટકારી મારે, જે આવ્યા હાથ ખર્ચીમાં કામ લાગે. એક દિવસ આ ખોખાવાળો બૂમ પાડતો તો ખોખા હોય તો હાલજો, ખોખા હોય તો હાલજો. એક બેન કીધું, ચાલ ભાઈ મારા ઘરમાં ખોખું પડ્યું છે અને તે કાઢવાનું છે. પેલો ખોખાવાળો આવ્યો
એને મળદું જોયું. એને કીધું બેનું દિવાસળીના ખોખા લઉં છું, દવાના ખોખા લઉં છું, આવા ખોખા હું લેતો નથી. આ ખોખું લઈ જવું તો નફો તો બાજુ પર રહ્યો, ઉપરથી 15 મણ લાકડા જોડવા પડે કે એટલે આ ખોખાની કિંમત ક્યાં સુધી? અંદર ચૈતન્ય બેઠેલું છે ત્યાં સુધી. અંદરનું ચૈતન્ય જતું રહ્યું પછી આને મફતમાં આપો તો લોકો લેવા તૈયાર નથી કે છે ભાઈ. એકવાર અંદરથી ચૈતન્ય જતું રહ્યું પછી આને અડકો તો નવું પડે તમારે. ભાઈ તમે મળદાને ટીકે હવે નહીં આવો. આ શરીર પવિત્ર ક્યાં સુધી? અંદર ચૈતન્ય છે ત્યાં સુધી. અંદરનું ચૈતન્ય જતું રહ્યું પછી આને અડકીએ તો નવું પડે. મીરાબાઈ કહેતા ઉડી ગયો હંસ, પિંજર પડી તો રહ્યું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. ભાઈ પિંજરાની કિંમત ક્યાં સુધી? અંદર પક્ષી છે ત્યાં. પક્ષી ઉડી ગયું પછી પિંજરાને લોકો ખૂણામાં નાખી રાખે, લોકો એને ઠોકર મારતા હોય. આ શરીર એ 9 દરવાજા વાળું પિંજરું જ છે, બીજું કંઈ નથી કે છે ભાઈ. આ પિંજરાની કિંમત ક્યાં સુધી? અંદર પ્રાણરૂપી પક્ષી બેઠેલું છે ત્યાં. અંદરથી પ્રાણરૂપી પક્ષી ઉડી ગયું પછી આ પિંજરાની પણ નો વેલ્યુ. તો કે છે એક કૃષ્ણ ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ. એ સદરૂપ છે, એ ચિદરૂપ છે. ચિદ એટલે ચૈતન્ય. ઈશ્વર પરમ ચૈતન્ય છે. દુનિયામાં જ્યાં જ્યાં બી ચૈતન્ય છે પરમ ચૈતન્યનો જ અંશ છે. આપણામાં જે ચૈતન્ય છે પરમ ચૈતન્યનો જ એક અંશ છે. એટલે ગીતા કે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. અને ચિદ શબ્દનો એક અર્થ થાય જ્ઞાન. વેદાંતમાં ચિદનો એક અર્થ થાય જ્ઞાન. પરમાત્મા ચિદરૂપ છે, મતલબ ઈશ્વર જ્ઞાનરૂપ છે. ઉપનિષદ કે છે બ્રહ્મ કેવું છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. જીવાત્મા અને પરમાત્મામાં ભેદ શું? જે સર્વજ્ઞ છે એ પરમાત્મા, જે અલ્પજ્ઞ છે એ જીવાત્મા. દરેકના મનમાં શું ચાલે છે ભગવાન જાણે છે, કારણ પરમાત્મા સર્વજ્ઞ છે. અને તમારી બાજુમાં બેઠેલાના મનમાં શું ચાલે છે એ તમે જાણી શકતા નથી. અને નથી જાણતા એ જ સારું છે, નહીં તો 100% ઝઘડો થાય કે ભાઈ. તમારી બાજુમાં બેઠેલો તમારા જ વિચાર કરતો હોય તો ઝઘડો થાય કે ના થાય? એટલે નહીં જાણવામાં 9 ગુણ છે કે ગોડ ઇઝ ઓલ નોઈંગ. ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આ જીવ ઈશ્વર વચ્ચેનો ભેદ. ભગવાન સર્વત્ર છે, જીવ એકત્ર છે. તો ચિદ શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. ભગવાન સર્વજ્ઞ છે. અને ભગવાન સર્વજ્ઞ છે એટલે ભગવાનના હાથે કોઈ ભૂલ થતી નથી. તમે જુઓ, ભગવાને આંખ બનાવી, આંખની બાજુમાં જ 2 કાન હું મૂક્યા. બોલો એ ભગવાન જાણતા હતા કે 2023માં ચશ્માવાલાનો રાફડો ફાટવાનો છે કે ભાઈ એ બિચારા ચશ્મા લટકાવશે ક્યાં? એટલે આગળથી ભગવાને કેવી ગોઠવણ, કેવી અરેન્જમેન્ટ કરી છે કે આંખની બાજુમાં જ 2 કાન મૂક્યા. મને તો એ થાય કે ભગવાને આ કાન આંખની બાજુમાં ના મૂક્યા હોત તો આ લટકાવતા ક્યાં આગળ? અહીં દોરીઓ બાંધવી પડતી કે ભાઈ તમારે. પણ ભગવાન સર્વજ્ઞ છે કે ભવિષ્યમાં લોકોને શું તકલીફ આવવાની છે એની સગવડ બધી આગળથી કરી રાખી છે. પહેલેથી આંખની બાજુમાં
ચશ્મા લટકાવવાના 2 સ્ટેન્ડ હું મૂકી દીધા છે કે ભગવાન સર્વજ્ઞ ખરો કે નહીં? એ પરમાત્મા કેવા છે? આનંદ રૂપ છે, સચ્ચિદાનંદ રૂપાય. એ ભગવાન સદરૂપ છે, એ ભગવાન ચિદરૂપ છે, એ ભગવાન આનંદ સ્વરૂપ છે. બસ ભાઈ, કૃષ્ણ એટલે આનંદ. કૃષ્ણનું ધ્યાન કરવામાં બી આનંદ, કૃષ્ણનું નામ લેવામાં પણ આનંદ, કૃષ્ણની સેવા કરવામાં પણ આનંદ, કૃષ્ણની કથા સાંભળવામાં પણ આનંદ. કૃષ્ણ એટલે આનંદ. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા. નંદ ઘેર કૃષ્ણ ભયો એવું ના બોલ્યા, નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ એટલે આનંદ. એક ભાઈએ મને પૂછ્યું, શાસ્ત્રીજી ભગવાન મળે ત્યારે શું થાય? મેં કહ્યું, ભાઈ ભગવાન મળે ત્યારે પરમ શાંતિ મળી જાય. ભગવાન મળે ત્યારે શું થાય? પરમ શાંતિ મળી જાય. આપણે બધા શાંતિ માટે વલખા મારીએ છીએ, ફાંફા મારીએ છીએ. શાંતિલાલને શાંતિ ના હોય કે છે, રઘવાયું જ ફરતો હોય કે છે. ખાલી નામ શાંતિલાલ હોય પણ શાંતિલાલ જ્યારે જુઓ તો રઘવાયો જ ફરતો હોય કે આ બ્રહ્માકુમારી વાળા કે ઓમ શાંતિ. અરે શાંતિ બોલવાથી થોડી શાંતિ મળી જાય છે, એમ શાંતિ બોલવાથી થોડી શાંતિ મળી જાય. ઈશ્વર મળે ત્યારે પરમ શાંતિ મળી જાય. માટે ગીતાજીના અંદર એક શ્લોક આવે છે. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. અર્જુન, તું એ પરમાત્માની શરણમાં જા. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. અર્જુનનું નામ ભારત છે એટલે આપણા દેશનું નામ પણ ભારત છે. ઇન્ડિયા નહીં, ભારત. પાછું ઇન્ડિયામાં પાછું નવું નીકળ્યું છે કે તો અર્જુનનું નામ ભારત છે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. કૃષ્ણ ભગવાન અર્જુનને ભારત કહીને બોલાવે છે. તો અર્જુનનું નામ ભારત છે એટલે પણ આપણા દેશનું નામ ભારત છે. પણ ભારતમાં મહાભારત બહુ થાય છે, એવા 100% છે. તો અર્જુન, તું એ પરમાત્માની શરણમાં જા. એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું, પ્રભુ હું તમારી શરણમાં આવું તો મને ફાયદો શું થાય? તો કૃષ્ણ ભગવાન આગળ બોલ્યા, મત પ્રસાદાત. અર્જુન, તું મારી શરણમાં આવીશ તો મત પ્રસાદાત, મારી તારા પર પ્રસાદ એટલે કૃપા થશે. સંસ્કૃતમાં પ્રસાદ એટલે કૃપા. અર્જુન, તું મારી શરણમાં આવીશ તો તારા પર મારી કૃપા થશે. અર્જુને કીધું, પ્રભુ તમારી કૃપા થાય તો શું થાય? તો ભગવાન કૃષ્ણ આગળ બોલ્યા, મત પ્રસાદાત પરામ શાંતિ. અર્જુન, જે મારી શરણમાં આવે છે એના પર મારી કૃપા થાય છે. જેના પર મારી કૃપા થાય છે એને પરમ શાંતિ મળી જાય. મત પ્રસાદાત પરમ શાંતિ. જીવનમાં પરમ શાંતિ જેને મળી ગઈ એને સમજી લેવું, એને ભગવાન મળી ગયા. ઈશ્વર એ શાંતિનું સ્વરૂપ છે. જેને જીવનમાં પરમ શાંતિ મળી ગઈ એને સમજી લેવાનું, એને ભગવાન મળી ગયા. ભગવાન મળે ત્યારે શું થાય? પરમ શાંતિ મળી જાય. બીજું, ભગવાન મળે ત્યારે શું થાય? આનંદ આનંદ થઈ જાય. બસ ભગવાન મળે ત્યારે બધા દુઃખોનો અંત આવી જાય. ભગવાન મળે બધી અશાંતિનો અંત આવી જાય. ભગવાન મળે બધા ક્લેશ કપાઈ જાય. ભગવાન મળે ત્યારે જીવનમાં સતત આનંદનો અનુભવ થાય. બસ
જેને જેને કૃષ્ણ મળ્યા એને જીવનમાં આનંદ મળ્યો. બસ તમે લોકો સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો છો ખરા કે છે ભાઈ? આપણા વૈષ્ણવોના ગુરુ આચાર્ય શ્રી મહાપ્રભુજી છે. ઠીક છે, હવે આજકાલ લોકો બધે ફાંફા મારતા થઈ ગયા છે, બાકી વૈષ્ણવોના ગુરુ કોણ? આચાર્ય શ્રી મહાપ્રભુજી. તમે કહેશો કૃષ્ણનો આનંદ કોઈને મળ્યો ખરો? કે બધી વાહિયાત વાતો છે કે જે ભાઈ? કૃષ્ણનો આનંદ આચાર્ય શ્રી મહાપ્રભુજીને મળ્યો એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વલ્લભનું પહેલું જ નામ છે આનંદ અને વલ્લભનું બીજું નામ છે પરમાનંદ. મહાપ્રભુજી કૃષ્ણનો આનંદ બી અનુભવ્યો છે, શ્રી વલ્લભે ઠાકોરજીનો પરમાનંદ પણ અનુભવ્યો છે, માટે વલ્લભનું નામ પડ્યું આનંદ પરમાનંદ. મોક્ષમાંથી જે મળે આનંદ કહેવાય. કોઈ માણસને મોક્ષ મળે ને, અને મોક્ષમાં જે સુખ મળે એને આનંદ કહેવાય. અને રાસલીલામાં રસરૂપ ઠાકોરજી સાથે જીવનું રમણ થાય અને રાસલીલામાં જીવને જે સ્વરૂપાનંદ મળે એ સ્વરૂપાનંદ કહેવાય પરમાનંદ. તો મહાપ્રભુજી તો સ્વામીજીનું સ્વરૂપ છે ને, વલ્લભાચાર્ય એ સ્વામીજીનું સ્વરૂપ છે. મહાપ્રભુજી તો જીવન મુક્ત છે એટલે શ્રી વલ્લભ મુક્તિનો આનંદ તો અનુભવે જ છે, પણ સ્વામીજી સ્વરૂપે રાસલીલામાં ઠાકોરજી સાથે વલ્લભનું રમણ થાય અને સ્વામીજી સ્વરૂપે વલ્લભ ઠાકોરજીના સ્વરૂપાનંદને અનુભવે છે, એને કહેવાય પરમાનંદ. તો કે છે કૃષ્ણ એટલે આનંદ, રાધે રાની એટલે પરમાનંદ. આનંદ પરમાનંદ. કૃષ્ણ એટલે આનંદ, સ્વામીજી એટલે પરમાનંદ. તમને કૃષ્ણ મળશે ત્યારે આનંદ થશે અને રાધે રાની મળશે ત્યારે પરમાનંદ થઈ જશે. માટે ઠાકોરજી અને સ્વામીજી બંનેનો અનુભવ થવો જોઈએ. તો કે છે તમે કહેશો કૃષ્ણનો આનંદ કોઈને મળ્યો ખરો? તો કે હા, કળિયુગમાં કૃષ્ણનો આનંદ વલ્લભાચાર્યને મળ્યો, કલયુગમાં કૃષ્ણનો આનંદ મીરાબાઈને મળ્યો. મીરાબાઈને જ્યારે પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો, સૌથી પહેલી વાર શ્રી કૃષ્ણના દર્શન કરતા મીરાને એટલો બધો આનંદ થયો કે અતિ આનંદમાં મીરા નાચવા લાગ્યા. પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે. પગ ઘૂંઘરું બાંધ નાચી રે. પગ
સાંભળતા નથી, એમને એવું કોણ જુએ છે? મીરાને જ્યારે સૌથી પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો તો ભગવાનના દર્શન કરતા મીરાને એટલો બધો આનંદ થયો કે અતિ આનંદમાં મીરા નાચવા લાગ્યા. તો ભગવાન કૃષ્ણ સદરૂપ છે, ચિદરૂપ છે, આનંદરૂપ છે. એ કૃષ્ણ ભગવાન કામ શું કરે છે તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. ઘણાને એવું કે ભગવાન તો આવું નવરાજ છે, એમને શું કામ છે? છાશ વારે 56 ભોગ આરોગવાના અને મંદિરમાં આરામ જ કરવાનો ને, એમને શું કામ છે? અમારા ભગવાન જરાય નવરા નથી કે ભાઈ. ભગવાન 3 કામ કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. પહેલું કામ ભગવાન આ દુનિયાનું સર્જન કરે છે. ભાઈ જેવું સર્જન ભગવાને કર્યું એવું સર્જન તમે પણ નહીં કરી શકો, એવું સર્જન હું પણ નહીં કરી શકું. ભગવાનનું સર્જન અદ્ભુત છે. માણસે નકલી ફૂલ બનાવ્યા પણ અંદર સુગંધ મૂકી શક્યો નહીં. આપણું સર્જન અધૂરું છે. ફૂલ આ બેહું એવા ફૂલ બનાવે કે આપણે ભૂઠા પડી જઈએ કે સાચા છે ખોટા. માણસે ફૂલ બનાવ્યા પણ એમાં સુગંધ મૂકી શક્યો નહીં. માણસનું સર્જન અધૂરું છે, એમાં ઘણી ખામી છે. હું તો ઘણીવાર આ જીભના વિચાર કરું કે હે ભગવાન, આ જીભ તે કયા કારખાનામાં બનાવી ગઈ છે ભાઈ. જરાક આડી અવડી થાય મહાભારતમાં, જરાક આડી અવડી થાય વર્ષોના સંબંધ પર પાણી ફરી જાય. વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે આવી જીભ નહીં બનાવી શકે. એને બોલો ઠંડુ, ગરમ, ખાટું, મીઠું, કડવું બધું એને ખબર પડે. આટલી જીભ ન કરે. જીભ ઈશ્વરનું અદ્ભુત સર્જન છે. આવી જીભ વિજ્ઞાન નહીં બનાવી શકે. તમે જુઓ, મનુષ્યની સ્ત્રીને એક બાળક જન્મે તો એના સ્તનોમાં એક બાળક પી એટલું દૂધ ભગવાન ભરે કે છે. કૂતરીને 6 ગલુડિયા જન્મે કે છે ભાઈ, તો કૂતરીના સ્તનોમાં 6 ગલુડિયા પીએ એટલું ભગવાન દૂધ ભરે કે છે ભાઈ.
અદ્ભુત સર્જન છે ભગવાન. આપણે તો ભાજી ને ભાખરી ખાધી, એમાંથી ભગવાને લાલ લોહી બનાવી દીધું. લાલ લોહીમાંથી ભગવાને સફેદ દૂધ બનાવી દીધું. વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે, આવું મશીન વિજ્ઞાન નહીં બનાવી શકે કે એકી બાજુ ભાજી ભાખરી નાખો, બીજી બાજુથી લોહી નીકળે, ત્રીજી બાજુથી દૂધ નીકળે. એવું મશીન વિજ્ઞાન નહીં બનાવી શકે. આ ઈશ્વરનું સર્જન છે. ઈશ્વરનું સર્જન અદ્ભુત છે. તમને ખબર છે, આ સૂર્ય જ્યાં મૂક્યો છે ને ત્યાંથી 1 ફૂટ આગળ બી આવી જાય ને તો દુનિયાનો પ્રલય થઈ જાય. 1 ફૂટ આગળ આવે તો આખી દુનિયા સળગી જાય, એટલી ગરમી છે ને. 1 ફૂટ દૂર સૂર્ય જતો રહે ને તો બી દુનિયાનો વિનાશ થઈ જાય, એટલી ઠંડી પડે દુનિયામાં કે ઠંડીમાં લોકો સાફ થઈ જાય. એક્ઝેક્ટ એવી જગ્યાએ એને મૂક્યો છે કે જેથી આપણને કોઈ વાંધો આવતો નથી. શું સર્જન છે ઈશ્વરનું! જબરદસ્ત સર્જન. જેવું સર્જન ભગવાન કરે છે એવું સર્જન આપણા માટે પોસિબલ નથી. ભગવાન સર્જન કરે છે, બીજું કામ ભગવાન શું કરે છે? બીજું કામ ભગવાન આ દુનિયા ચલાવે છે. આ દુનિયા ચલાવી એ માથાનો દુખાવો છે. આપણે 5 માણસનું ઘર ચલાવીને થાકી ગયા છે. ઘણા તો કંટાળીને જ કથામાં આવ્યા છે. ઘેરથી કંટાળી અહીં ફ્રેશ કરવા છૂટે આમનામાંથી 5 દાડા ગયેલો. આપણે 5 માણસનું ઘર ચલાવી થાકી ગયા છે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડોને ચલાવે છે, જે આપણા માટે પોસિબલ નથી. ભગવાન પહેલું કામ સર્જન કરે છે, બીજું કામ ભગવાન આ દુનિયાને ચલાવે છે, ત્રીજું કામ ભગવાન આ દુનિયાનો વિનાશ કરે છે. ભાઈ, સર્જનની સાથે વિસર્જન પણ જરૂરી છે. જૂના કોઈ જાય જ નહીં, નવા જન્મ્યા કરે તો આપણા બંગલાને કેટલો પોરો કરવાનો કે કોઈ જવાનું નામ જ ના લે. આ નવા બધા જન્મ્યા જ કરે તો તમારા ફ્લેટને તમે કેટલો પહોળો કરો. થાકી જાવ કે ના થાકી જાવ? સર્જન પણ એની લીલા છે, વિસર્જન પણ એની લીલા છે. ગંગાનું જૂનું પાણી સમુદ્રમાં જાય, ગંગામાં નવું પાણી આવે તો ગંગા ઓલ ધ ટાઈમ ફ્રેશ. બગીચામાં ડાળી પરથી જૂના ફૂલ ખરી પડે, ડાળી પર નવા ફૂલ આવે, બગીચો કાયમ ફ્રેશ લાગે. એમ આપણા ઘરોમાંથી જૂના ખખડેલા જાય અને સંસારની ડાળી પર નવા ફૂલ જન્મતા રહે તો સંસારનો બગીચો પણ ફ્રેશ લાગે. અને આપણે જઈએ એમ જ લોકો રાજી છે. સાચું તમને કહું કે બહુ પડી રહેવામાં સાર નથી કે ઘણા તો અનવોન્ટેડ ગેસ્ટની જેમ પડ્યા હોય છે કે માટે તમે જુઓ ભાઈ, આખી બસ ખીચોખીચ ભરેલી હોય અને એમાં કોઈ 2-4 જણા ચડે તો બસમાં બેઠેલા બધા આંખો જ કાઢતા હોય કે ભાઈ અહીં પાછળ બીજી બસ આવે છે, એમાં આવજો ને, અહીં પહેરો છો ને પાછળ આવો. પહેલાં કે તમે જ એમાં આવજો ને અમને શું કરવા કહો છો કે ભાઈ બસમાં કોઈ આવે આપણને ગમતું નથી, પણ બસમાંથી 2-4 જણા જાય તો બસમાં બેઠેલા બધા રાજી થઈ જાય કે હવે હવા આવી ગઈ છે ભાઈ. એટલે આપણે જઈએ એમાં જ લોકો રાજી છે, આવીએ એમાં બહુ લોકો રાજી નથી. માટે સર્જન પણ એની લીલા, વિસર્જન પણ એની લીલા. વિનાશ પણ જરૂરી છે ભાઈ. પાર્લામેન્ટ ફોર્મ બી થવી જોઈએ, ડિઝોલ્વ બી થવી જોઈએ. તો કે છે એ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા, એમનો સ્વભાવ કેવો છે?
ભાઈ જુઓ, સંબંધ બાંધ્યા વગર, સ્વભાવ જાણ્યા વગર સંબંધ બાંધશો તો અધવચ્ચે છૂટાછેડાના પ્રોબ્લેમ. સ્વભાવ જાણ્યા વગર સંબંધ બાંધશો, અધવચ્ચે છૂટાછેડાનો પ્રોબ્લેમ આવશે. એમ જે ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરવાનો છે એ ઠાકોરજીનો સ્વભાવ પણ જાણવો જરૂરી. નહીં તો ઘણા ઠાકોરજી સાથે બી છૂટાછેડા લઈ લેતા હોય છે. નાસ્તિક થવું એટલે ભગવાન જોડે છૂટાછેડા લીધા. ઘણા નાસ્તિક થઈ ગયા, અમે ભગવાનને માનતા નથી, મતલબ એ ભાઈ હવે ભગવાન સાથે છૂટાછેડા લઈ લીધા. એટલે જેને બ્રહ્મ સંબંધ કરવો છે એને ઠાકોરજીનો સ્વભાવ જાણવો જરૂરી છે. બધાનો ભાઈ અલગ અલગ સ્વભાવ હોય ને. હિમાલયનો સ્વભાવ બધાને ઠંડક આપવાનો, અગ્નિનો સ્વભાવ બધાને ગરમી આપવાનો, વૃક્ષનો સ્વભાવ બધાને છાંયડો આપવાનો. તો કૃષ્ણ ભગવાનનો સ્વભાવ કેવો? તો વ્યાસજી કે જે તાપત્રય વિનાશાય, બધાના દુઃખને દૂર કરવા એ ભગવાન કૃષ્ણનો સ્વભાવ છે. બહુ સારો સ્વભાવ. ઘણાનો સ્વભાવ સામેવાળાને દુઃખી કરી નાખવાનો હોય છે. શ્રેષ્ઠ સ્વભાવ કોને કહેવાય? પોતે દુઃખી પામતો નથી, કોઈને દુઃખ પમાડતો નથી, એ સ્વભાવ શ્રેષ્ઠ કહેવાય. યસ્માનનો દ્વિજતે લોકો, લોકાનનો દ્વિજતે ચયઃ. જે પોતે પણ ઉદ્વેગ પામતો નથી, કોઈને ઉદ્વેગ પમાડતો નથી, એ સંતનો સ્વભાવ કહેવાય. અને જેવો સંતનો સ્વભાવ એવો જ ભગવંતનો સ્વભાવ કહેવાય. અત્યારે અમારા વિજયભાઈ ઠેકડીના સુપુત્ર પ્રીત અને હેતા અત્યારે જઈ રહ્યા છે. અને અત્યારે બે શબ્દ એમને પણ એમનો પ્રતિભાવ મને વ્યક્ત કરવો છે. તો ચિરંજીવી પ્રીતને હું માઇક આપીશ. અને વ્યાસપીઠાધીશ શાસ્ત્રીજીના ચરણોમાં સાક્ષાત નમન. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અહીંયા જે ભૂમિમાં જે પ્રમાણે બોલવું પડે ને આપણે, બરાબર. આપ સૌ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની વચ્ચે બહુ લીન થઈ ગયા હશો, એટલે પણ આપની 5-10 મિનિટ વચ્ચે લીન બગાડીશ. આપની જે લીન તૂટી જશે. પણ હું એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે સૌ બહુ નસીબદાર છે કે અધિક માસની અંદર આપણે સૌને વ્રજભૂમિમાં આવીને સપ્તાહ જે જ્ઞાન યજ્ઞ છે એનો લાવો મળ્યો છે, અને એ પણ સ્ટ્રેસ ફ્રી. આ જીવનમાં આપણે જેટલા લોકો બેઠા છે, ક્યારે આખા જીવનમાં આટલી સ્ટ્રેસ ફ્રી યાત્રા કોઈએ કરી નહીં હોય. તમે ઘરેથી નીકળ્યા ત્યારે વિચાર્યું હતું મારે ક્યાં રોકાવાનું છે, શું નહીં? ખાલી ટ્રેનનો ડબ્બો જોઈને બેસી ગયા. ઉપર ભગવાનના ભરોસે, નીચે ગિરીશભાઈ સાહેબના ભરોસે. ખાલી વારે PDF જોતા હતા કે મારા વિશે કંઈ હોય કે કંઈક જાણવા જેવું હોય તે જોઈ લઈએ. એટલે સ્ટ્રેસ ફ્રી જર્ની માટે જે શ્રેય ગિરીશભાઈ સાહેબને જાય છે, એમાં કદાચ હું ને એતા સૌથી નાના હોઈશું ઉંમરમાં. એટલે હું એમને કહું એટલું ઓછું છે. કદાચ આપણામાંથી કોઈ બી એવું વ્યક્તિ નહીં હોય કે એમની સાથે રોજ 2 કલાક બેઠું હશે. એટલે આ યાત્રાની પાછળ એમની જે મહેનત છે આપણે કોઈ જાણતા નથી. પણ જે એમની જે મહેનત જાણવી હોય તો આપણે જે ચોપડી આપી છે એ, અને જે વારે PDF આવે છે, શબ્દસહ વાંચી લો તો તમને આઈડિયા આવી જશે કે એની પાછળ કેટલું ઊંડાણપૂર્વક મહેનત છે. આ ઉંમરે 4 વખત અહીંયા આવી ગયા છે. દરેક હોટલોમાં, દરેક રૂમમાં તપાસ કરી છે, બધું નક્કી કરવા આવ્યા છે. તમારામાંથી કોઈ બી મને લાગતું નહીં આપણે બધા આવી ગયા કે વર્ષમાં કે 6 મહિનામાં 4 વાર અહીંયા આવીને પાછા જઈએ. એવી બીજા લોકો માટે, આપણા માટે નહીં. એટલે આ જે કરે છે આપણા સૌના માટે, આપણે સૌ ભાગ્યશાળી છે કે આપણને એવો મોકો મળ્યો છે. એના સિવાય આપણો સ્વભાવ થોડોક આપણે બદલી દઈશું કે એમને જે મહેનત કરી છે, ક્યાંક ને ક્યાંક આપણે બીજી ભૂમિમાં આવ્યા છે અને બીજા લોકો ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે ક્યાંક ને ક્યાંક 19-20 થયું હશે, આપણે કોઈને ખબર નથી થયું છે કે નહીં. ક્યાંક ને ક્યાંક થયું હોય તો આપણો સ્વભાવ વાંધા વાંચવાનો રાખ્યા કરતાં આપણે એક સ્ટેપ આગળ આવીને આપણે કેવી રીતે પૂરું કરી શકીએ એવું નક્કી કરીશું. આજે સપ્તાહનો બીજો દિવસ છે અને પ્રવાસનો ત્રીજો દિવસ છે. હજી 5 દિવસ કાઢવાના છે. પણ
પહેલા દિવસે આપણે ટ્રેનમાં બેઠા ત્યારે બધાનો જે ચહેરો હતો એવો જ ચહેરો, મને વિશ્વાસ છે કે પાછા આવીશું ત્યારે એવો જ ચહેરો હશે બધાનો. અને એ હંમેશા સરપ્રાઈઝ આપવામાં બહુ માહેર હોય છે. એટલે તમે ઘરે જાઓ પછી તમારી બેગમાં જે કપડાં જે ધોઈને પાછા બેગમાં મૂકી દેજો, કદાચ થોડાક ટાઈમમાં કદાચ બીજું આવી જાય. એટલે બેગ તો તમારે તૈયાર રાખવાની જ ખડાતા કલ્ચરના નામની. અને અધિક માસમાં એમના થકી જ આપણે ખડાતા કલ્ચરના બેનર હેઠળ બધા મનોરથી અને એમની ટીમના લીધે આપણે અહીંયા માણી શકીએ. બાકી અધિક માસમાં આપણે એકલાવાનું વિચારી પણ ના શકીએ. કાં તો આપણને મનગમતી હોટલ નહીં મળે, હોટલ મળશે તો તમે એક મંદિરથી બીજા મંદિરે જવામાં થાકી જશો. અહીંયા તો તમે આવ્યા ત્યારે બસ તૈયાર હતી, ગાડી તૈયાર હતી, કશું તમારે આપણે કોઈએ કરવાનું પડ્યું નથી. એટલે જરૂર પડે તો કરવું પડે તો આપણે જાતે કરી લઈશું. એમને પૂછવાની છે કે આ વસ્તુમાં નથી મળી ક્યાંથી લેવાની, આપણે સૌ લાવી શકતા હોય તો લાવી દેવાની. અને હું અને અમારો આખો પરિવાર તો અહીંયાથી બહુ બધી યાદગીરી લઈને જવાના છે. પણ ગિરીશભાઈ સાહેબ કંઈક યાદગીરી લઈને જાય એવું અમારો એક ઉદ્દેશ હતો. એના માટે હું મારા મમ્મી પપ્પા અને હેતાન ઉપર બોલાવીશ અને એના પછી ગિરીશભાઈ સાહેબ અને ધ્યેયને ઉપર બોલાવીશ. એક યાદગીરી અને સંભાળણું આપવાની અમારી ઈચ્છા છે. તો સાહેબને હું વિનંતી કરું છું ઉપર આવે. દેવી ગિરીશભાઈનું જબરદસ્ત પેઇન્ટિંગ છે. પણ ખૂબ તાળીઓથી વધાવો. ટાઈમ નહીં બગાડું. ગુરુજી એમણે એક શબ્દ સરસ કીધું, આપણે ક્યારેય કોઈ વસ્તુ જોઈ નથી. આકાશ, હવા, આવી 5-6 વસ્તુ આપણને બતાવી આપણે ક્યારેય જોઈ શકી નથી. એ જ પ્રમાણે ભગવાન તો નથી જ, પણ ગિરીશભાઈને એટલી શક્તિ ભગવાને આપી છે એ ક્યાંય એમનો દેખાડો કરવા ક્યાંય માગતા નથી. બહુ પાછલા બાયણે ગઈ અને આ કામ કરે છે. એટલે આપણે ગિરીશભાઈને હવા બધી રીતે એનું સન્માન આપીએ એટલું આપણું ઓછું છે. એટલે આપણે પ્લીઝ બધાને વિનંતી કરીશ, આપણે બધા ઊભા થઈ અને 3 તાળીથી ગિરીશભાઈ સાહેબને માન આપીશું આપણે. અને દરેક મનોરથીઓ અને બધાના શુભેચ્છકો વતી 2 દિવસમાં જે પણ જેને પણ કંઈ પણ તકલીફ પડી હોય તો હું ગુરુજી સામે બધાની સામે વંદન કરીને ગિરીશભાઈ ખડાતા કક્ષા વતી માફી માગું છું. બેન, આમાં કેવું છે, ઘણા માણસની પંજાબી જ ખાવાની ટેવ હોય, અહીંયા કંઈક બીજું મળે. પણ તે છતાંય સંસ્થા વતી હું દિલથી બધાની માફી માગું છું. જે 5 દિવસમાં સાહેબે જે સગવડ કરી હોય એ સગવડ વિચાર્યા કરતાં, ખાવા કરતાં જે જ્ઞાન મોટું મળે છે ને એના માટે મોટું પેટ રાખજો. ખાવું અધિક નથી, અહીંયા જે જ્ઞાન મળી ગયું છે ને એ બહુ મહાન છે. હું 10 વર્ષ પછી ગુરુજીનું જ્ઞાન લેવા બેઠો છું. એટલે 10 વર્ષ પહેલાં મારો વિચાર, મારી સ્વભાવ એ બધું ઘણું ચેન્જઅપ હતું. એ મારા પરિવાર પણ જાણતા છે હું કેવો ચેન્જ થયો છું.
અને ગિરીશભાઈની સાથે અમે 4 મિત્રો હતા. એ ટાઈમે 18 વર્ષ પહેલાં અમે સંસ્થા બનાવી ત્યારે પણ મારો સ્વભાવ જુદો હતો. એ જ બીક આજે સમાજમાં છે, પણ એ વ્યક્તિ હું નથી. જે બીક સમાજમાં હતી મારી 18 વર્ષ પહેલી, એ બીક નથી. પણ જેવું ચેન્જ થયો એ ફક્ત ભગવાન સ્વરૂપના કારણે. ભગવાન સર્વસ્વ છે, ગુરુ સર્વસ્વ છે, તો આપણે બધાએ કંઈક ને કંઈક અહીંથી મેળવીને જવાનું છે. આપણે કોઈએ ક્યાંય પણ કોઈ જાતનું દુઃખ આવે તો આપણે જાતે સ્વીકારી લેવાનું અને આપણે એને સુધારી દેવાનું. આવી મારી નમ્ર વિનંતી છે. ફક્ત ને ફક્ત આપણા ગુરુજીના પંચનાભૂત લઈ અને કંઈક આપણા આગળ સારી જિંદગી બનાવીએ એવું આપણે કંઈક વિચારીએ. સમયની મર્યાદાના કારણે વિશેષ ચર્ચા સાંજની મિટિંગમાં કરીશ. પ્રવાસ પહેલાં પણ 2 મિટિંગ થઈ ગઈ છે, એમાં પણ અભિપ્રાયો માગેલા છે. મેનુ પણ તમને છાપેલું આપેલું છે, ત્યારે કોઈ ફરિયાદ નહીં અને રોજ એ અંદર ગડબડ કરો છો, મને નથી ગમતી. એ મારા સિદ્ધાંત વિરુદ્ધ છે. મેનુ તમને છાપીને આપી છે, પહેલી મિટિંગ કે બીજી મિટિંગ, આપણી શું વ્યવસ્થા એ પણ કહેલું છે. પણ તમારું ધાર્યું ના થાય એવા સંજોગોમાં તમે અંદર ચર્ચા કરો, મને નથી. આપણે ગઈકાલે પણ મળ્યા હતા કે તમારી કોઈ રજૂઆત હોય, કોઈ મુશ્કેલી હોય તો કહો. અંદર ચર્ચા કરીને રસ્તો નીકળવાનો નથી. મારા લેવલ બેસ્ટ પ્રયત્ન કર્યા છે, ક્યાંય કચાશ ન રહીને પૂરેપૂરો પ્રયત્ન મેં કરેલો છે. આજે સાંજે પણ ફરી આપણે મિટિંગ છે અને પ્રોગ્રામ કરશે, એટલે બધાને સારામાં સારી સગવડ માટે એને પ્રયત્ન કર્યો છે. વડીલોને લગેજ ઉચકવો ના પડે, 2 લાખની લક્ઝરી કરીને હજુ પડી લક્ઝરી કે જતી વખતે પાછો તમને તકલીફ ના પડે. એટલે મારા બનતા પૂરા પ્રયત્નો છે. છતાં જેને કોઈ વ્યક્તિગત મુશ્કેલી હોય, ખાવા પીવાની કે જે કંઈ મુશ્કેલી હોય, મને કોઈ ખાવા પીવાની મુશ્કેલી લાગતી નથી આ મેનુ જોયા પછી. એટલે એ બાબતની ચર્ચા આપણે કરે. શાસ્ત્રીજીનો કિંમતી સમય મળ્યો છે આપણને, એનું જ્ઞાન મેળવીએ અને એનો થોડો અમલ કરવા પ્રયત્ન કરજો. અને સાંજે જે મુદ્દા આપણે ચર્ચા કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપણે જાણ્યું કે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. કૃષ્ણ કામ શું કરે છે? તો કે વિશ્વોત્પત્યાદિ હેતવે, સર્જન વિસર્જન ઈશ્વર જ કરે છે. એ કૃષ્ણ ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહ્યું તાપત્રયો વિનાશા. તાપ એટલે દુઃખ. 3 પ્રકારના દુઃખ દૂર કરવા એ ભગવાન કૃષ્ણનો સ્વભાવ છે. આ રણછોડરાય જો બધાના દુઃખ દૂર ન કરતા હોય તો આ લાખો લોકો ડાકોર જાય છે, એ જતા ખરા, કોને ટાઈમ જ્યાં જવાનો. પણ જે જાય છે એમાંથી હજારોના દુઃખ દૂર થાય છે. માટે લાખો લોકો એમના દર્શન માટે ડાકોર જાય છે. નાથદ્વારાના શ્રીજી બાવા જો દુઃખ દૂર ન કરતા હોય, લાખો લોકો નાથદ્વારા જાય, એ લાખો જાય છે એમાંથી હજારોના દુઃખો દૂર થાય છે. નહીં તો કોઈ જાય નહીં. એ તો ઠરવાનું ધામ છે ને ભાઈ. શ્રીનાથ ધામ એ ઠરવાનું ધામ છે. જો ભગવાન બધાના દુઃખને દૂર ન કરતો હોય
તો કોઈ ભગવાનની પાસે જતું જ ન હોતું. ગોપી ગીતમાં એક શ્લોક આવે છે. એ શ્લોકમાં ગોપીઓ કૃષ્ણને પ્રિય કહીને બોલાવે છે. એ શ્લોકમાં ગોપીઓ ભગવાનને પ્રિય કહીને બોલાવે છે કે હે કૃષ્ણ, તમે અમને બહુ જ પ્રિય છો, તમે અમને બહુ જ વહાલા છો. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે ધ્યાનમંગલમ રહસि સંવિદો યારુદી સ્પૃશ કુહકનો મના શોભયંતી. આ શ્લોકમાં ગોપીજનોએ કૃષ્ણ ભગવાનને પ્રિય કહીને બોલાવ્યા. પ્રહસિતમ પ્રિય, હે કૃષ્ણ, તમે અમને બહુ જ પ્રિય લાગો છો. મને વાલો લાગે રે સુંદર શામળો રે. હું તમને એક પ્રશ્ન પૂછું, તમને દુઃખ આપનારો વાલો લાગે કે દુઃખ દૂર કરનારો વાલો લાગે? કોણ વાલો લાગે મને કોણ? એમ કે તમારું લેવલ બહુ ઊંચું થઈ ગયું છે. બહુ ઊંચા લેવલની વાત કરી. આપનારો દુનિયાનો એક નિયમ છે ભાઈ, દુઃખ આપનારો કોઈને વાલો લાગતો નથી. દુનિયાનો એક નિયમ જ છે, દુઃખ દૂર કરનારો જ બધાને વાલો લાગે છે. આ દુનિયાનું સનાતન સત્ય છે. દુઃખ, કોઈ ઘરવાળો બહુ દુઃખ આપતો તો છેવટે છૂટાછેડાનું ફોર્મ જ ભરવું પડે કે ભાઈ તારી સાથે નહીં ફાવે, તું તારા રસ્તે, હું મારા રસ્તે. વાત નથી કરે. દુનિયાનો નિયમ છે, દુઃખ આપનારો કોઈને વાલો લાગતો નથી, દુઃખ દૂર કરનારો જ બધાને વાલો લાગે છે. ગોપીજનો કૃષ્ણ ભગવાનને કહે છે કે કૃષ્ણ, તમે આ 4 પ્રકારે વ્રજભક્તોના દુઃખને દૂર કરો છો, એટલે વ્રજભક્તોને તમે પ્રિય વાલા લાગો છો. દુઃખ દૂર કરનારો તો વાલો જ લાગે ને. તો કૃષ્ણ, તમે આ 4 પ્રકારે વ્રજભક્તોના દુઃખોને દૂર કરો છો, એટલે વ્રજભક્તોને તમે ખૂબ વાલા લાગો છો. કયા 4 પ્રકારે? પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે સંવિદો યારુદી સ્પૃશ કુહકનો મના શોભયંતી.
ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? દુઃખને દૂર કરવાનો. તો આ 4 પ્રકારે ઠાકોરજી ભક્તોના દુઃખને દૂર કરે છે. પહેલું પ્રહસિતમ. હે કૃષ્ણ, તમારું હસતું મુખડું જોઈએ છીએ. હે કૃષ્ણ, તમારું હસતું મુખડું જોઈએ છીએ. ત્યારે દુનિયાના બધા દુઃખ દર્દોને ભૂલી જઈએ છીએ. કૃષ્ણ ભગવાન હસિતમ મધુરમ. કૃષ્ણ ભગવાન કાયમ હસતા જ રહેતા. જે હસે એનું ઘર વસે, ના હસે એનું ખસે. પછી માણસ ભાઈ હસતા જ રહેવાનું. એક ભાઈને મેં કહ્યું, મૂકું તમે રડો છો? તો કે ના ના, મારો ચહેરો જ એવો છે. કે એટલે આવો કેવો ચહેરો? ઘણાના મોઢા પર મને 12 મહિના કર્ફ્યુ જેવું જ દેખાતું હોય. કે ભાઈ જ્યારે જો તો ગંભીર, તમારે બાપ મરી ગયો એવું મોઢું લઈને ફરતો હોય તમારે. બસ અમારા કૃષ્ણ ભગવાન કેવા છે? આપન હસત હસાવત ગ્વાલન. આપન હસત હસાવત ગ્વાલન. માનુષ લીલારૂ આજ દધી મીઠો મદન ગોપાલ. આજ દધી મીઠો મદન ગોપાલ. હસંતો હાસ્યંતશ્ચ. હસવું અને હસાવવું એ કૃષ્ણ ભગવાનનો સ્વભાવ છે. એક જગ્યાએ હું ગયેલો, પેલા બેને મને ફરિયાદ કરી કે શાસ્ત્રીજી તમે જાઓ ને ત્યારે જરા મારા ઘરવાળાને ટકોર કરતા જજો. મેં કહ્યું શું ટકોર કરું? તો કે 12 મહિનામાં કોઈ દિવસ મારી જોડે હસતા જ નથી. કે મને કે શાસ્ત્રીજી મારા ઘરવાળા બહુ કડક છે. મેં કહું કેટલા કડક? તો કે ખાખરા જેટલા. કે છે અરે મારી જોડે તો હસતા નથી, દુકાનમાં નોકરો જોડે હસતા નથી, ઘરમાં છોકરાઓ જોડે હસતા નથી. જ્યારે જુઓ ત્યારે ગંભીર ગંભીર. આવી કેવી ગંભીરતા? તો જરાક તમે જતાં જતાં મારા ઘરવાળાને ટકોર કરજો. હસે, જરાક થોડુંક હસે તો ખરા. મેં કહું ભાઈ કોશિશ કરું છું, સફળતા તો ઉપરવાળાના હાથમાં છે. કે છે મેં જતાં જતાં પેલા કાકાને કહ્યું, મેં કહું તમારી એક ફરિયાદ આવી છે. મને કે શું? એ શું બી એટલું કડક બોલ્યા કે હું ગભરાયો કે કાકો મને ચોંટે નહીં તો સારું છે. કે મેં કહું તમે અમારા કાકી જોડે 12 મહિનામાં કોઈ દિવસ હસતા જ નથી, શું વાત છે? મને કે બેસો, તમને ખબર ના પડે. હું જે કરું છું બધું બરાબર કરું છું. મેં કહું શું બરાબર કરું છું? મને કે હું જ્યારે જ્યારે હસ્યો છું ત્યારે ફસાવાનો જ વખત આવ્યો છે. કે શાસ્ત્રીજી તમારા ભાભી જોડે 12 મહિનામાં કોઈ દિવસ નહીં, અને બેસતા વર્ષના દિવસે જરાક હસીને બોલું અને તરત કે સાડી અપાવો ને. કે આ નોકરો જોડે જરાક હસીને વાત કરું કે શેઠ પગાર વધારો ને બોનસ આપો ને. આ છોકરાઓ જોડે જરાક હસીને વાત કરું અને કે પપ્પા ચડ્ડી અપાવો ને, બુશર્ટ અપાવો ને. હું જ્યારે જ્યારે હસ્યો છું ત્યારે મારે ફસાવાનો જ વખત આવ્યો છે. એટલે શાસ્ત્રીજી મેં તો નહીં હસવાની બાધા જ લીધી. તમે કોઈ આવી બાધા લીધી હોય
તો આજે આ ભાગવત સપ્તાહમાં છોડી નાખજો ભાઈ. કૃષ્ણ ભગવાન કહે છે માણસે પોતાની જિંદગી હસતા હસતા પૂરી કરવી જોઈએ. વગર દવાઈ જેને સાજા રહેવું હોય એને હસવાની આદત પાડવી. હસવાથી અંદરની ચોકઅપ થયેલી વેન ખુલી જાય છે. હસવાથી બ્લડ પ્યુરિફિકેશન થાય, આખું લોહી ચોખ્ખું થઈ જાય હસવાથી. હસવાથી માણસનું એક આરોગ્ય વધે, એક બહુ મોટું ટોનિક છે. પણ આજકાલનો માણસ એટલો સ્ટ્રેસમાં જીવે છે, આજકાલનો માણસ ડિપ્રેશનમાં જીવે છે, ટેન્શનમાં એટલો બધો છે કે એનું અસલી હસવાનું તો ગાયબ જ થઈ ગયું.
એ નકલી હસવા માટે લાફિંગ ક્લબોમાં જાય છે. આપણા બાપ દાદાઓને તો કલ્પના નહીં હોય કે અમારી ઓલાદને નકલી હસવા માટે ક્લબોમાં જવું પડશે. નવી દુનિયાએ શું પ્રગતિ કરી, આ પ્રગતિ કરી કે અસલી હસવાનું જતું રહ્યું અને નકલી હસવા માટે ક્લબોમાં જવું પડે છે. અસલી અસલી છે, નકલી એ નકલી. કૃષ્ણ ભગવાન કે છે પોતે પણ હસતા જ રહ્યા ઠેઠ સુધી. પેલા પારધીએ બાણ માર્યું ત્યારે પણ ચહેરો મલક મલક હતો કૃષ્ણ ભગવાન. તો ગોપીજનો કે જે પ્રહસિતમ પ્રિય, હે કૃષ્ણ, અમે જ્યારે આપનું હસતું મુખડું જોઈએ છીએ ને તો આપના દર્શન કરતા જ બધા દુઃખ દર્દોને ભૂલી જઈએ છીએ. બીજું પ્રેમ વીક્ષણ, હે કૃષ્ણ, આપની પ્રેમથી ભરેલી દ્રષ્ટિ, આપની કરુણાથી ભરેલી દ્રષ્ટિ જ્યારે અમારા ઉપર પડે છે ત્યારે પણ અમારા બધા દુઃખ દર્દ હળવા થઈ જાય. ભાઈ હવેલીમાં દર્શન કરવા કેમ જવાનું? ઠાકોરજીની અમી ભરેલી દ્રષ્ટિ આપણા પર પડે એટલે હવેલીમાં દર્શન કરવા. અને હવેલીમાં નહીં જવું તો ઘરમાં તો ઠાકોરજી બિરાજે જ છે, એમની સન્મુખ થાવ. દર્શનનો મહિમા કેમ છે? કદાચ તમારે હવેલીમાં ન બી જવું હોય તો ઘરમાં ઠાકોરજી તો બિરાજે છે, એમની સન્મુખ તો થાવ. ઠાકોરજીની સન્મુખ એટલા માટે થવાની કે એમની અમી ભરેલી દ્રષ્ટિ આપણા ઉપર પડે. જેના પર ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ થાય છે એના બધા દુઃખ દર્દ જતા રહે છે. પ્રેમ વીક્ષણ વિહરણંચતે, હે પ્રભુ, આપના લીલા વિહારનું જ્યારે અમે ચિંતન કરીએ છીએ, વિહરણમ એટલે નિકુંજોમાં જે લીલા વિહાર ઠાકોરજી કરે છે એને વિહરણ કહેવાય. પ્રભુ આપની લીલાઓનું જ્યારે અમે ચિંતન કરીએ છીએ અને આપની લીલાઓનું ચિંતન કરતાં અમને એવો આનંદ મળે છે કે એ આનંદમાં બધા દુઃખ દર્દોને ભૂલી જાય. ગોપીઓ નવરા પડતા ત્યારે ક્યારેક ગોવર્ધન લીલાના ચિંતનમાં ડૂબી જતા, ક્યારેક માખણચોરી લીલાના ચિંતનમાં ડૂબી, ક્યારેક રાસ લીલાના ચિંતનમાં ડૂબી, અને એ લીલાઓના ચિંતનમાં એ દુનિયાના બધા દુઃખ દર્દોને ભૂલી જતા. અને ચોથું, યા હૃદિસ્પૃશ રહસી સંવિદો યા હૃદિસ્પૃશ, હે કૃષ્ણ, આપ એકાંતમાં અમારી સાથે જ્ઞાન ગોષ્ઠી કરો છો. હે કૃષ્ણ, આપની જ્ઞાનથી ભરેલી વાતોને જ્યારે વાગોડીએ છીએ ત્યારે પણ સંસારના બધા દુઃખ દર્દોને ભૂલી જઈએ છીએ. આપણી બધી વાતો અજ્ઞાનતાથી ભરેલી છે કે ભગવાનની એક એક વાતમાં જ્ઞાન ભરેલું હોય છે. તો આપની જ્ઞાનથી ભરેલી વાતોને પ્રભુ જ્યારે વાગોડીએ છીએ ત્યારે સંસારના બધા દુઃખ દર્દોને ભૂલી જઈએ છીએ. હે કૃષ્ણ, તમે આ 4 પ્રકારે વ્રજભક્તોના દુઃખને દૂર કરો છો અને દુઃખ દૂર કરનારો બધાને પ્રિય લાગે, વહાલો લાગે, માટે કૃષ્ણ તમે અમને પ્રિય લાવો છો. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણંચતે ધ્યાનમંગલમ રસિ સંવિદો યા હૃદિસ્પૃશ શોભયંતી.
તો પ્રભુ કૃષ્ણ ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશા. માણસના જીવનમાં તાપ એટલે દુઃખ, ત્રય એટલે ત્રણ પ્રકારનું દુઃખ આવે: આધિ, વ્યાધિ, ઉપાધિ. જેના પર ભગવાનની કૃપા થાય એની આધિએ જાય, વ્યાધિએ જાય અને ઉપાધિએ જાય. ભગવાન સર્વ પ્રકારના દુઃખોને દૂર કરનારા છે. એક ભાઈએ મને સરસ પ્રશ્ન પૂછ્યો. મને કે શાસ્ત્રીજી, ભગવાન જો બધાના દુઃખને દૂર કરતા હોય તો મીરાબાઈ આટલા દુઃખી કેમ થયા? ભગવાન જો બધાના દુઃખને દૂર કરતા તો નરસિંહ મહેતા આટલા દુઃખી કેમ થયા? બદમાશો બધા લહેર કરે છે બીજીભાઈ, અને આ બિચારા ભક્તો આટલા દુઃખી કેમ થયા? આ ધર્મીના ઘેર ધાડ કેમ પડી? મેં એમને સમજાવ્યું કે તમે એનો મિનિંગ સમજો. ભગવાન જેના પર કૃપા કરે છે એના જીવનમાં દુઃખ આવતા જ નથી એવું તમારે નહીં માનવાનું. પણ ભગવાનની કૃપા જેના પર થાય છે એના જીવનમાં આવેલા દુઃખ એને દુઃખ લાગતા જ નથી. આ સેન્સમાં ભગવાન દુઃખનો નાશ કરે. જો તમારા પર શ્રી ઠાકોરજીની કૃપા છે તો તમારા જીવનમાં આવેલા દુઃખ તમને દુઃખ લાગશે જ નહીં. નરસિંહ મહેતાની ઘરવાળી જતી રહી, છોકરો જતો રહ્યો, હગાવાલા બધા ખરખરો કરવા આવે. નરસિંહ મહેતા ના રડવું હોય તો એ રડાવે બિચારા, બહુ ખોટું થયું. અને નરસિંહ મહેતા, તમે આટલું ભજન કરો ને તમને તો કોઈ તકલીફ આવવી જ ના જોઈએ ને, તમને જ કેમ આ બધી તકલીફો આવે છે? આ ભગવાન બી તમારી પાછળ હાથપગ ધોઈને પડ્યો લાગે છે કે? નરસિંહ મહેતાએ કહ્યું, ભાઈ ઘરવાળી ગઈ તો મારી ગઈ, તમને કેમ આટલી બધી તકલીફ છે? ભલું થયું બાગી જગજા, સુખે ભજીશું શ્રી. મારા ઠાકોરજી બહુ સારું કર્યું કે મને આ બધામાંથી બચાવી લીધો. પ્રભુ ધીરે ધીરે મને આ બધામાંથી છોડાવી જાય છે. હવે ઘરવાળી ગઈ, છોકરો ગયો, કોના માટે દોડાદોડ કરવાની? હવે પહેલાં કરતાં જરા વધારે ભજન કરવું. પહેલાં તો દોડવું પડતું, ઘરવાળી હતી, છોકરો હતો એટલે દોડવું પડતું. પણ મારા વાલાએ કેવી કૃપા કરી, મારો રસ્તો એકદમ ચોખ્ખો કરી નાખ્યો. હવે કોના માટે દોડવાનું? હવે પહેલાં કરતાં પ્રભુનું ભજન વધારે કરીશું. બોલો, નરસિંહ મહેતાના જીવનમાં આવેલું દુઃખ એમને દુઃખ લાગ્યું જ નથી. એ શું બોલ્યા? ભલું થયું, મારા વાલાએ જે કર્યું સારું, મને આ બધામાંથી બચાવી દે. હવે પહેલાં કરતાં જરા ભજન વધારે થશે. ભગવાન કૃપા કરે એટલે જીવનમાં દુઃખ આવે જ નહીં એવું નહીં માનવાનું. ઠાકોરજીની કૃપા તમારા પર હશે તો તમારા જીવનમાં આવેલા દુઃખો તમને દુઃખ લાગશે જ નહીં. બસ એ સેન્સમાં ભગવાન દુઃખનો નાશ કરે છે. બાકી તો ભક્તોના જીવનમાં ઢગલો દુઃખ આવ્યા છે, પણ એમને દુઃખ એમને દુઃખ લાગ્યા જ નથી. વૈષ્ણવો તો કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. જીવનમાં દુઃખ આવે એ બી પ્રભુની લીલા, સુખ આવે એ પણ પ્રભુની લીલા. વલ્લભાચાર્યનું વાક્ય છે, તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. એવા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વ્યાસજી કે જે હું એકલા કૃષ્ણને પ્રણામ નથી કરતો, પણ શ્રી કૃષ્ણ. શ્રી એટલે સ્વામીજી, શ્રી એટલે રાધે રાની. રાધે રાનીના હૃદય મંદિરમાં બિરાજતા જે કૃષ્ણ છે એ યુગલ સરકારના ચરણોમાં વયમ નમઃ અમે બધા પ્રણામ કરીએ છીએ. અહીં પુષ્ટિ માર્ગમાં છે ને યુગલ સ્વરૂપનો જ મહિમા છે.
તમારા ઘરમાં જે શ્રીનાથજી બાવા છે, શ્રીનાથજી બાવા એકલા નથી, શ્રીનાથજીમાં પાછા સ્વામીજી તો બિરાજેલા જ છે. વૈષ્ણવો એકલા શ્રીજી બાવાની સેવા નથી કરતા, શ્રીજી બાવાની અંદર સ્વામીજી છે. માટે આપણે ત્યાં યુગલ સ્વરૂપના ભાવથી પ્રભુની સેવા. ભાઈ તમે ઠાકોરજીને સૈયાજીમાં પોડાડ્યા, સૈયાજીમાં પાછા તમે વેણુજીને પણ પોડાડો ઠાકોરજીની જોડે. સૈયાજીમાં ઠાકોરજીને બી પોડાડ્યા અને સૈયાજીમાં પાછા એમના ઠાકોરજીના વેણુજીને પણ પોડાડ્યા. એ વેણુજી કોણ છે? સ્વામીજી છે. એ વેણુજી કોણ છે? સ્વામીજી છે. રાધે રાણી પોતે જ વેણુજી સ્વરૂપે એ સૈયાજીમાં ઠાકોરજીની સાથે પોડે છે. આપણે ત્યાં તો યુગલ સ્વરૂપનો જ મહિમા છે. દેખો, લીલા કોને કહેવાય? મહાપ્રભુજી મધુરાષ્ટકમમાં કે જે લીલા મધુરા, કૃષ્ણ પણ મધુર છે, એની લીલા પણ મધુર છે. તો આ રીતે શક્તિમાન પોતાની શક્તિઓ સાથે રમણ કરે એનું નામ લીલા. શક્તિમાન પોતાની શક્તિ સાથે રમણ કરે. શ્રી વલ્લભાચાર્ય કે જે રમણમ મધુરમ, એ જ લીલા. ભાઈ ઠાકોરજીના નિત્ય લીલામાં 4 પટરાણી છે. નિત્ય લીલામાં ગોલોકધામમાં પ્રભુના મુખ્ય 4 પટરાણી. એટલે તમે યમુનાષ્ટકમાં બોલો છો, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. તુર્ય એટલે ચોથા, પ્રિયામ એટલે પટરાણી. યમુનાજી એ ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. આગળના 3 કોણ કે છે ભાઈ? નિત્ય લીલામાં ઠાકોરજીના સૌથી પહેલા પટરાણી સ્વામીજી. ઠાકોરજીના બીજા પટરાણી ચંદ્રાવલીજી. ઠાકોરજીના ત્રીજા પટરાણી લલિતા સખી. એ લલિતા સખીનું બીજું નામ છે રાધા સહચરીજી. લલિતા સખીનું જ બીજું નામ છે રાધા સહચરીજી. અને ઠાકોરજીના ચોથા પટરાણી શ્રી યમુના મહારાણી. તમે જુઓ, આ 4 છે ને કૃષ્ણ ભગવાનની શક્તિઓ છે. રાધા મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે રાધા એ શ્રી કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે. રાધા એ શ્રી કૃષ્ણની આહ્લાદીની શક્તિ છે. એવો ઉલ્લેખ મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કર્યો છે. આખી દુનિયાને આનંદ આપે એ કૃષ્ણ, કૃષ્ણને પણ આનંદ આપે એ રાધા. કૃષ્ણને પણ આનંદ આપનારી કૃષ્ણની શક્તિ એનું નામ રાધા. આહ્લાદીની, આહ્લાદ એટલે આનંદ. ભગવાન કોઈ પરસ્ત્રી સાથે રમણ નથી કરતા. રાધા કોઈ પરસ્ત્રી નથી, કૃષ્ણની જ આહ્લાદીની શક્તિ છે. અને શક્તિમાન પોતાની શક્તિ સાથે રમણ કરે છે. એમાં આપણે દોષ બુદ્ધિ કરવાની કોઈ જરૂર નથી. ચંદ્રાવલી સખી એ ઠાકોરજીની ક્રિયાશક્તિ છે. ઠાકોરજીની ક્રિયાશક્તિનો અવતાર એ ચંદ્રાવલી સખી છે. ઠાકોરજીની ઈચ્છા શક્તિનો અવતાર એ લલિતા સખી છે. અને ઠાકોરજીની કૃપા શક્તિનો અવતાર
એ શ્રી યમુના મહારાણી. યમુનાજી બી કોઈ સ્ત્રી નથી, કૃષ્ણની કૃપા શક્તિ, એ કૃપા શક્તિનો અવતાર એ જ શ્રી યમુના મહારાણી છે. યમુનાજીની કૃપા વગર કોઈ જીવ ઠાકોરજી સુધી પહોંચી શકતો નથી. પુષ્ટિ માર્ગમાં મહારાણી માની કૃપા વગર ઠાકોરજી મળવા અશક્ય છે. પુષ્ટિ માર્ગ કોને કહેવાય? પુષ્ટિ એટલે કૃપા. જ્યાં કૃપા દ્વારા કૃષ્ણની પ્રાપ્તિ થાય એ માર્ગનું નામ પુષ્ટિ માર્ગ, જેની સ્થાપના વલ્લભાચાર્ય કરી. પુષ્ટિ એટલે કૃપા. યમુના મહારાણીજીની કૃપા વગર, ઠાકોરજીની કૃપા વગર કૃષ્ણની પ્રાપ્તિ શક્ય નથી. માટે દરરોજ યમુનાષ્ટકનો પાઠ કરવા, મહારાણી માની કૃપા આપણા પર થાય એટલે 41 પદના પાઠ કરવાના, દરરોજ યમુનાષ્ટકનો પાઠ કરવાનો. બસ મહારાણીની કૃપા થઈ તો કૃષ્ણ આપણને સુલભ છે. દરરોજ તમારા ઠાકોરજીની સન્મુખ મંગળામાં આ તમારે યમુનાજીનું પદ ગાવાનું 12 મહિના. તમારા ઘરમાં મંગળા વખતે 12 મહિના ઠાકોરજીની સન્મુખ તમારે આ યમુના મહારાણીજીનું પદ ગાવાનું. એનાથી યમુના મહારાણીજીની કૃપા તમારા પર અવશ્ય થશે. તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુના મૈયા. તિહારો દરસ, તિહારો દરસ મોહી ભાવે શ્રી યમુના મૈયા. તિહારો દરસ श्री गोकुल के निकट बहते हो. श्री गोकुल बदला बोलो. लहरन की छवि आवे श्री यमुना मैया. तिहारो दरस लहरन की छवि आवे श्री यमुना मैया. तिहारो दरस श्री गोकुल के निकट बहते हो. श्री गोकुल के निकट छवि आवे श्री यमुना मैया. तिहारो दरस लहरन की छवि आवे श्री यमुना मैया. तिहारो दरस वृंदावन की कुंज गलिन में
सूरदास प्रभु तिहारे मिलन को, सूरदास प्रभु तिहारे मिलन को, वेद विमल जस गावे श्री यमुना मैया तिहारो दरस, वेद विमल जस गावे श्री यमुना मैया तिहारो दरस, तिहारो दरस मोहि भावे श्री यमुना मैया तिहारो दरस मोहि भावे, तिहारो श्री कृष्णाय वयम नमः। तो ठाकुर जी ना चतुर्थ पटराणी श्री यमुना महाराणी जी, यमुना जी भी कोई स्त्री नहीं, ये कृष्ण की कृपा शक्ति नो अवतार है। यमुना जी पोते ठाकुर जी की कृपा शक्ति